નમસ્કાર મિત્રો, તો કેમ છો? તો આપણે નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે ફરી એકવાર આપણે હવામાનનો વિડીયો લઈને આવી ગયા છીએ। તો મિત્રો વિડીયો શરૂ કરી દઈએ તે પહેલાં વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન દબી દો। અને એક ખાસ નોંધ તમને જણાવવાની છે મિત્રો, આપણે જે આ વિડીયોમાં શક્યતાઓ દર્શાવી છે તે હવામાન દ્વારા કહેવામાં આવેલી માહિતી પ્રમાણે શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જે સંભાવનાઓ દર્શાવવામાં આવે છે। આપણે 100% માહિતી આપવાની નથી કે આપણે જામનગરનું કીધું જામનગરમાં આજે વરસાદ પડશે જ તે, અમદાવાદનું કીધું આજે અમદાવાદમાં 100% વરસાદ પડશે જ તે, એને કોઈ રોકી નહીં શકે અને અહીંયા વરસાદ થવો જ જોઈએ એવું આપણે કોઈ શક્યતાઓ આપતા આપણે પાકું કહેતા નથી। આપણે અનુમાનો અહીંયા મારવી છીએ અને હવામાન વિભાગ દ્વારા અનુમાન જ આપવામાં આવે છે, તેનું જ આપણે અહીંયા વિડીયો બનાવી છીએ। તો તેની મિત્રો ખાસ નોંધ લેવી। તો મિત્રો આજના વિડીયો આપણે આગળ વધીએ તો હવે આપણે આપણું જોઈ લઈએ કે આજના દિવસોમાં કઈ કઈ જગ્યાએ આપણને હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એમાં આપણે જોઈ લઈએ કે કઈ જગ્યાએ આપણે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। તો હાલમાં 2 દિવસ આપણે 7 અને 8 તારીખમાં હળવાશની અહીંયા આપણે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે 2 દિવસ વાતાવરણમાં હળવાશ જોવા મળશે। તો આ બધા જે આપણે થોડા છે એટલે કે જો મિત્રો વધારે વરસાદ હોય ને તો આવી રીતના આપણે સર્કલ સર્જાઈ જાય, એટલે કે આપણે એ ગુજરાત તરફ અત્યારે તો કોઈ આપણને સર્કલ જોવા મળ્યું નથી। જો આવું રેડ કલરનું સર્કલ ને બધું થઈ જાય તો આપણે અહીંયા માનવાનું કે આપણે આગાહી વધારે અહીંયા વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। પણ આપણે અહીંયા થોડો જે અહીંયા દૂધે એરિયો થઈ ગયો છે તેમાં આપણે જોઈ લઈએ કે વરસાદ પડી શકે છે। બાકી આવા પ્લેન એરિયામાં તો કોઈ પણ શક્યતાઓ રહેલી નથી। હવામાનનું કેવું છે કે આ છે તે પ્લેન છે એટલે એમાં વાદળછાયું વાતાવરણની બહુ શક્યતાઓ રહેલી છે। પણ આપણે જો અહીંથી વલસાડ ને સુરતમાં જોઈએ તો આપણને એવું રીતના જોવા મળે છે, એટલે થોડી શક્યતાઓ છે। અહીંયા વડોદરા છે, બાકી જૂનાગઢ, જામનગર, દ્વારકા આવી જાય છે। દાહોદ ને અંદરના આપણે જોઈએ તાલુકા જિલ્લાઓમાં કઈ જગ્યાએ શું આ સ્થિતિમાં વધારે છે અહીંયા। તો આપણે જોઈએ તો બોરડોલી છે, વડોદરા છે, અમોદ છે, રાજપીપળા છે, ભરૂચ છે, અહીંયા છે મિત્રો અલીરાજપુર, દાહોદ, અહીંયા છે ગોધરા। તો આ બધા મિત્રો શક્યતાઓ છે કે વરસાદ આવી શકે છે, ઝાપટા જેવો ફૂલ વરસાદ પડવાની તો કોઈ આપણે અનુમાન મારતા નથી। આપણે અનુમાન મારીએ છીએ કે અહીંયા આ બધા વિસ્તારોમાં લુણાવાડા છે, અહેમદાબાદ છે, વિરમગામ છે, ધોલકા છે, નડિયાદ છે, તો આ બધા વિસ્તારોમાં હિંમતગામ છે, મહેસાણા છે, અહીંયા છે બંસાવરા, તો આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે, જે ઝાપટા જેવો વરસાદ પડી શકે છે, વધારે વરસાદ પડવાની શક્યતા નથી। તો અહીંયા સુરેન્દ્રનગરમાં તો કોઈ અસર જોવા નથી મળતી। અહીં કુડા છે, મોરબી છે, ચોટીલા છે, જામનગર છે, તો આ બધામાં સામાન્યથી સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। કચ્છ સાઈડના એરિયામાં અહીંયા તો દ્વારકા, સાયલા, ભાવડ જેમાં થોડા વરસાદની શક્યતા રહેલી છે। ત્યારે અહીંયા જોઈએ તો આપણે નાયલામાં થોડા વધારે વરસાદની શક્યતાઓ અહીંયા રહેલી છે, અહીંયા ભીલી છે। બાકી હવે આપણે મિત્રો આ કવર થઈ ગયું છે તો આપણે નીચે આવી જઈએ તો નીચે અહીંયા જૂનાગઢ સાઈડ પછી ઉના છે, તો અહીંયા જૂનાગઢમાં થોડી શક્યતા છે, વેરાવળ છે ને પોરબંદર છે, થોડી અહીં છે ભાનવડ થોડી શક્યતાઓ રહેલી છે। આગળ ઉનામાં તો કોઈ આપણને મોવા, ભાવનગર, અલંગમાં કોઈ જોવા મળી રહી નથી। બાકી આપણે જોઈએ કે હવામાન વિભાગ દેવાનું શું કહેવું છે અને કેવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદમાં ગુજરાતમાં હાલ વરસાદ વિરામ લેવાનો હોય તેવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે। હાલ ગુજરાતમાં સિઝનનો કુલ સરેરાશ 37% વધારે વરસાદ નોંધાયો છે, ત્યારે આજે સવારથી રાજ્યમાં ઘણા ઓછા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। ત્યારે ગુજરાતના આગામી 5 દિવસ કેવો માહોલ રહેશે તે અંગે આગાહી હવામાન વિભાગે કરી છે તે જોઈએ। હવામાન વિભાગે માછીમારોને 5 દિવસ માછીમાર જે દરિયા કરવાનો આદેશ આપ્યો છે। હવે આપણે આગળ વધીએ તો અમદાવાદ હવામાન વિભાગ મોસમ વૈજ્ઞાનિક રામચર્ય આચાર્ય ગુજરાતના વરસાદ અંગેની 5 દિવસની આગાહી આપવામાં આવી છે। તો 5 દિવસની ગુજરાતમાં વરસાદમાં હળવા વરસાદની આગાહી આપેલી છે, કોઈ પણ જગ્યાએ ભારે વરસાદનું અહીંયા અનુમાન માનતા નથી। જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી 5 દિવસ સામાન્ય મધ્ય વરસાદનું પૂર્વાનુમાન છે। તો આ સાથે તેમણે જણાવ્યું છે કે આવનારા 2 દિવસ માટે ગુજરાતમાં ગાજવીજની ચેતવણી છે। માછીમારોને આગામી 5 દિવસ માટે ચેતવણી આપવામાં આવેલી છે। તો માછીમારોને મિત્રો અહીંયા આપણે આ સાઈડનો દરિયા કિનારો છે, આ બધા અહીંથી આ દરિયા કિનારામાં આપણે માછીમારોને દરિયો ખેડવાની ના પાડેલી છે। આ બધો દરિયા વિસ્તાર આપણે અહીંયા સમાવેશ થાય છે। ગુજરાતને સૌથી વધારે દરિયા કિનારો લાગે છે। તો આગળ આપણે જોઈએ તો આગળ શું આગાહી છે, તો આચાર્યએ જણાવ્યું, રામચર્ય યાદવે એમ પણ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં જે ઓફશોર ટ્રક છે તે થોડી એક્ટિવ થઈ જશે, જેના કારણે ત્રીજા અને ચોથા દિવસે ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। જેમાં મિત્રો
ત્રીજો દિવસ એટલે કે કાલનો દિવસ, જેમાં દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આવે સાથે યલો એલર્ટ આપવામાં આવેલું છે. જે કાલના દિવસે યલો એલર્ટ આપવામાં આવેલું છે. ત્યારે પરમ દિવસ એટલે કે 9મી ઓગસ્ટના દિવસે બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની ગાજવીજ ચેતવણી આપવામાં આવેલી છે. તો આવી રીતના મિત્રો આપણે જેટલી બધી શક્યતાઓ હતી ત્યાં બધું આપણે કવર કરી લીધું છે. આજની શક્યતાઓ શું હતી તે બધી આપણે કવર કરી લીધી છે. તો હવે આજના વિડીયોમાં અહીંયા આપણે અંત તરફ જઈએ છીએ. તો આજનો વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જો આપણે યુટ્યુબ ચેનલ નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આજના આ વિડીયોને લાઇક કરી દો. તો મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.